વ્હીલર જનરલ ચેકઅપ ભાગ 1 ટુ વ્હીલર જનરલ ચેકઅપ પાર્ટ 1. વાહનમાં રહેલી અલગ અલગ સિસ્ટમના કારણે તે ચાલતું હોય છે. આ બધી સિસ્ટમની સમયાંતરે તપાસ કરવી આવશ્યક છે. જનરલ ચેકઅપમાં સમગ્ર સિસ્ટમની તપાસ કરવામાં આવે છે અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને સુધારવામાં આવે છે. તો ચાલો આજે આપણે ટુ વ્હીલરનું જનરલ ચેકઅપ કરીએ. તમને કેવી રીતે ખબર પડશે કે ટુ વ્હીલરનું જનરલ ચેકઅપ કરવાનું છે? જનરલ ચેકઅપ વાહનના વ્હીકલ સર્વિસ મેન્યુઅલમાં લખેલા કિલોમીટર અથવા મહિના અથવા વર્ષ મુજબ કરવામાં આવે છે. સાથે જ દૈનિક અથવા સાપ્તાહિક અથવા મહિના અનુસાર કરવામાં આવે છે. જનરલ ચેકઅપને સામાન્ય રીતે આ 17 ભાગોમાં વહેંચવામાં આવે છે. એર ફિલ્ટર ક્લીનિંગ, એન્જિન ઓઇલની તપાસ, એન્જિન કુલન્ટની તપાસ, વાહનના ટાયર પ્રેશરની તપાસ, બ્રેક ફ્લુઇડની તપાસ, બ્રેક સેટિંગ, બેટરીની તપાસ, કાર્બ્યુરેટર ટ્યુનિંગ, એક્સેલરેટર ફ્રી પ્લેની તપાસ, ક્લચ ફ્રી પ્લેની તપાસ, ડ્રાઇવ ચેન ફ્રી પ્લે સેટિંગ, સ્પાર્ક પ્લગની તપાસ, હોર્ન ટ્યુનિંગ, ફ્રન્ટ ફોક સસ્પેન્શનની તપાસ, ઇલેક્ટ્રિકલ સ્વિચ અને બલ્બની તપાસ, વાહનનું જનરલ લ્યુબ્રિકેશન, તમામ સિસ્ટમના નટ અને બોલ્ટ ટાઇટનિંગ. આપણે પહેલા 8 ભાગોને આ વિડીયોમાં જોઈશું. સૌથી પહેલા ગાડીને હાઇડ્રોલિક રેમ્પ ઉપર મેઇન સ્ટેન્ડની મદદથી ઊભી કરો. અને ઇગ્નિશન સ્વિચ બંધ કરી દો. હાઇડ્રોલિક રેમ્પની મદદથી ગાડીને ઉપર ઉઠાવો. ખાતરી કરો કે વાહન ઠંડુ થઈ ગયું છે. જો વાહન હાલમાં જ ચલાવવામાં આવ્યું હોય તો એન્જિનના પાર્ટ્સ બહુ ગરમ હોય છે. એર ફિલ્ટર ક્લીનિંગ, જરૂરી સાધન અને સામગ્રી, ઓપન એન્ડેડ સ્પેનર, સોકેટ સ્પેનર, સ્ક્રૂ ડ્રાઈવર, એર કમ્પ્રેસર, એર ગન. સૌથી પહેલા ગાડીના એર ફિલ્ટરને ક્લીન કરો. એર ફિલ્ટર એન્જિનને અડતી હવાને સાફ કરવાનું કામ કરે છે, તેથી તેમાં ધૂળ અથવા માટી હોઈ શકે છે. એર ગનની મદદથી એર ફિલ્ટરને સાફ કરવામાં આવે છે. એન્જિન ઓઇલની તપાસ, જરૂરી સાધન અને સામગ્રી, કોમ્બિનેશન પ્લાયર, સ્ક્રૂ ડ્રાઈવર, એન્જિન ઓઇલ, ફનેલ, ટ્રે, કોટન વેસ્ટ. એન્જિન ઓઇલ લેવલ ઇન્ડિકેટર પર લખેલ મેક્સિમમ અને મિનિમમ લેવલને જુઓ. મેક્સિમમ એટલે કે ઓઇલનું અધિકતમ સ્તર અને મિનિમમ એટલે કે ઓઇલનું ન્યૂનતમ સ્તર. જો ઓઇલ સમ્પમાં ઓઇલનું લેવલ મિનિમમ હોય તો તેને મેક્સિમમ લેવલ સુધી ભરવું જોઈએ. ધ્યાન રાખો, ઓઇલ ભરતી વખતે વાહનના ઓઇલ ગ્રેડને વ્હીકલ સર્વિસ મેન્યુઅલ સાથે તપાસી લો અને તેના અનુસાર ઓઇલ ભરો. એન્જિન કુલન્ટની તપાસ, જરૂરી સાધન અને સામગ્રી, કુલન્ટ, ફનેલ, ટ્રે, કોટન વેસ્ટ. કુલન્ટ રેજવોયર ઉપર લખેલ મેક્સિમમ અને મિનિમમ લેવલને જુઓ. જો રેજવોયરમાં કુલન્ટનું સ્તર ન્યૂનતમ હોય તો તેને અધિકતમ સ્તર સુધી ભરવું જોઈએ. ધ્યાન રાખો, હંમેશા કુલન્ટ રેજવોયર કેપથી જ ટોપઅપ કરો. વાહનના ટાયર પ્રેશરની તપાસ, જરૂરી સાધન અને સામગ્રી, એર કમ્પ્રેસર, ટાયર પ્રેશર ગેજ. વાહનના ટાયરમાં હવાની માત્રાને ટાયર પ્રેશર ગેજની મદદથી તપાસો. જો ટાયરમાં હવાની માત્રા નિર્ધારિત માત્રાથી ઓછી હોય
તો તેને યોગ્ય માત્રામાં ભરો. ધ્યાન રાખો, ટાયરમાં હવા ભરતી વખતે વ્હીકલ સર્વિસ મેન્યુઅલ અથવા ગાડી ઉપર લખેલ નિર્ધારિત માત્રામાં જ ભરો. બ્રેક ફ્લુઇડની તપાસ, જરૂરી સાધન અને સામગ્રી: સ્ક્રૂડ્રાઈવર, કોટન વેસ્ટ, બ્રેક ફ્લુઇડ ડોટ 3 અથવા 4. બ્રેક ફ્લુઇડ લેવલ ગેજ ઉપર લખેલ મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલને જુઓ. જો બ્રેક ફ્લુઇડ રેઝર્વોયરમાં ફ્લુઇડ લેવલ મિનિમમ હોય તો તેને મેક્સિમમ લેવલ સુધી ભરવું જોઈએ. તેની સાથે સાથે માસ્ટર સિલિન્ડર અને કેલિપર એસેમ્બલીથી બ્રેક ફ્લુઇડ લીક તો નથી થઈ રહ્યું તેનું નિરીક્ષણ કરો. ધ્યાન રાખો, બ્રેક ફ્લુઇડ ભરતી વખતે વાહનના બ્રેક ફ્લુઇડની ગ્રેડ ડોટ 3 અથવા ડોટ 4 ને વ્હીકલ સર્વિસ મેન્યુઅલ સાથે તપાસી લો અને તે મુજબ ફ્લુઇડ ભરો. બ્રેક સેટિંગ, જરૂરી સાધન અને સામગ્રી: ઓપન એન્ડેડ સ્પેનર, મેઝરિંગ સ્કેલ, કોટન વેસ્ટ. ડ્રમ બ્રેકની સેટિંગ કરવા માટે બ્રેક એડજસ્ટ સ્ક્રૂને સ્પેનરની મદદથી જરૂરત મુજબ કસો અથવા ઢીલું કરો. બ્રેક પેડલના ફ્રી પ્લેને તપાસો. બ્રેક પેડલનું ફ્રી પ્લે સામાન્ય રીતે 20 થી 30 મિલીમીટર સુધી હોવું જોઈએ. બ્રેક પેડલનું ફ્રી પ્લે માપવા માટે સ્કેલનો ઉપયોગ કરો. બેટરીની તપાસ, જરૂરી સાધન અને સામગ્રી: સ્ક્રૂડ્રાઈવર, મલ્ટીમીટર, બેટરી ટર્મિનલ જેલ, મેઝરિંગ સ્કેલ, એમરી પેપર, કોટન વેસ્ટ. બેટરીની તપાસ કરતી વખતે સૌથી પહેલા બેટરીના ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી ખોલો. ત્યારબાદ ટર્મિનલને એમરી પેપરથી સાફ કરો. બેટરીના વોલ્ટેજને મલ્ટીમીટરની મદદથી તપાસો. સાધારણ બેટરીના વોલ્ટેજ 12.7 વોલ્ટ હોય છે. જો બેટરીના વોલ્ટેજ તેનાથી ઓછા હોય તો તેને ચાર્જ કરવાની જરૂર છે. બેટરીના ટર્મિનલમાં બેટરી ટર્મિનલ જેલ લગાવો. આ જેલ ટર્મિનલને લુબ્રિકેટ કરે છે, કાટને રોકવામાં મદદ કરે છે અને કનેક્શનને મજબૂત કરવામાં મદદ કરે છે. ત્યારબાદ ટર્મિનલ કેબલને લગાવો. ધ્યાન રાખો, બેટરીનું ટર્મિનલ ખોલતી વખતે સૌથી પહેલા નેગેટિવ ટર્મિનલ ખોલો અને ત્યારબાદ પોઝિટિવ. અને તે જ રીતે ટર્મિનલને લગાવતી વખતે સૌથી પહેલા પોઝિટિવ ટર્મિનલ લગાવો, ત્યારબાદ નેગેટિવ ટર્મિનલ. કાર્બ્યુરેટર ટ્યુનિંગ, જરૂરી સાધન અને સામગ્રી: સ્ક્રૂડ્રાઈવર, ટેકોમીટર, કોટન વેસ્ટ. કાર્બ્યુરેટર ટ્યુનિંગ અર્થાત વાહનના એન્જિનના આરપીએમ એટલે કે રેવોલ્યુશન પર મિનિટને સેટ કરવી. રેવોલ્યુશન પર મિનિટ એટલે કે એન્જિન 1 મિનિટમાં કેટલી વાર ફરે છે. સામાન્ય રીતે તે 800 થી 1200 આરપીએમની વચ્ચે હોય છે. તેને તપાસવા માટે ટેકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો એન્જિનનું આરપીએમ નિર્ધારિત કરેલા આરપીએમથી ઓછું અથવા વધુ હોય તો તેને એડજસ્ટ કરવું જરૂરી છે. તેને સેટ કરવા માટે કાર્બ્યુરેટરના આઇડલ અને મિક્સચર સ્ક્રૂને સ્ક્રૂડ્રાઈવરની મદદથી જરૂર મુજબ કસો અથવા ઢીલો કરો. આપણે જનરલ ચેકઅપના મહત્વપૂર્ણ 8 ભાગો વિશે આ વિડીયોમાં જાણ્યું. જનરલ ચેકઅપને સંપૂર્ણ રીતે જાણવા માટે 2 વ્હીલર જનરલ ચેકઅપ ભાગ 1 અને 2 વ્હીલર જનરલ ચેકઅપ ભાગ 2 જોવા જરૂરી છે. હવે આપણે 2 વ્હીલર જનરલ ચેકઅપ ભાગ 2 આ વિડીયોમાં બાકીના ભાગોના ચેકઅપ વિશે જાણીશું.